હવે જો આજના દિવસે જે આઈટી કાઉન્ટર્સની આપણે વાત કરીએ એવી જ રીતે આજે જાંગડી તમને સૌથી વધારે ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. એમાં એક એફએમસીજી કાઉન્ટર્સ છે. હવે એટલા માટે કે અહીંયા બે મહત્વની કંપનીઓના પરિણામ આવ્યા, એચયુએલ અને વરુણ બેવરેજીસના, અને બંનેના પરિણામો બાદ આજે બંને સ્ટોકની અંદર આપણને દબાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને શું કારણો રહ્યા, કેવા પરિણામો છે, એની વિગત લઈએ. આપણી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. જી તૃપ્તિ, જણાવો બંનેની અંદર આજે ઘટાડો છે, કેવા રહ્યા પરિણામો એચયુએલ અને વરુણ બેવરેજીસના? નીરજ, જેવી રીતે તમે વાત કરી તો ડેફિનેટલી એફએમસીજીની બંને દિગ્ગજ કંપનીઓ એચયુએલ અને વરુણ બેવરેજીસ ખરાબ પરિણામનું એક સારું ઇમ્પેક્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છે. અને ઓલમોસ્ટ બંને જ કાઉન્ટર્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લગભગ 7-7.5% નીચે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. ડે લોની આસપાસ કારોબાર કરી રહ્યા છે. પહેલાં આપણે નજર કરી લઈએ એચયુએલ પર. તો ખાસ કરીને Q1 FY27ના પરિણામ વાર્ષિક ધોરણે આવ્યા છે. નફો અહીંયા 3% ઘટ્યો છે. આવકના ફ્રન્ટ પર જોઈશું તો 10%નું દબાણ છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને નેગેટિવ સાઇન્સ થોડા જોવા મળ્યા છે. માફ કરજો, એબિટા લગભગ અહીંયા આપણને 8%, 8.5% પોઝિટિવ જોવા મળી રહ્યા છે. પરંતુ માર્જિન જે છે અહીંયા 23% પર આપણને ફ્લેટ જોવા મળ્યા છે. પરંતુ અહીંયા સૌથી ઇફેક્ટ જે કરી છે એ છે ખાસ કરીને વોલ્યુમ ગ્રોથને લીધે. કારણ કે Q1માં વોલ્યુમ ગ્રોથ જે છે અહીંયા નરમ રહ્યું છે. 6-7% અનુમાન હતું, તેની સામે માત્ર 5% પર આપણે વોલ્યુમ ગ્રોથ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાઈ ટેક્સ ક્રેડિટ બેઝને કારણે કરીને નફા પર પણ એક સારું દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. અને બીજી તરફ કોમોડિટીઝના ઊંચા પ્રાઇસીસનું ઇમ્પેક્ટ જે છે માર્જિન પર પણ જોવા મળવાની આવનારા સમયમાં પણ અહીંયા ધારણા જોવા મળી રહી છે. એટલું જ નહીં, ટેક્સ ખર્ચ પર નજર કરશું, ઓલમોસ્ટ અહીંયા આપણે બમણો થતો જોવા મળ્યો છે. 485 કરોડની સામે આપણા ટેક્સ કટ જે છે તે વધીને 939 કરોડ પર આપણને આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ એ મેનેજમેન્ટની કમેન્ટ્રી આવી છે તેના પર પણ અહીંયા ખાસ ફોકસ રહેશે. અહીંયા તેમનું કહેવું છે કે એફએમસીજીની માંગમાં સ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ સામે વોલ્યુમ્સ અને વેલ્યુ આ બંનેમાં તેજીથી ગ્રોથને સારો સપોર્ટ મળ્યો છે તેવું તેમનું કહેવું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ખર્ચના દબાણ છતાં પણ કંપનીએ તેના બ્રાન્ડ પર પોતાનો જે ખર્ચ જે છે તેઓ અહીંયા ચાલુ રાખશે. અને ખાસ કરીને જે ગાઈડન્સ જે છે તે ગાઈડન્સની રેન્જ મુજબ અહીંયા એબિટા માર્જિન આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ હોમ કેરની વાત કરશું ત્યાં લગભગ 14%નો ગ્રોથ છે. પરંતુ અગર જો વોલ્યુમ ગ્રોથની વાત કરશું તો તે સિંગલ ડિજિટ પર જોવા મળ્યું છે. બધા જ પ્રોડક્ટ કેટેગરીઝ છે તેમાં તબક્કાવાર તેમને અહીંયા પ્રાઇઝીસમાં પણ વધાર્યો છે, જેનું મેઇન કારણ એ છે કે ખર્ચને નિયંત્રણમાં લાવવા માટે તેમને અહીંયા પ્રાઇઝીસ વધાર્યા છે. એટલું જ નહીં, સ્કિન કેર સેગમેન્ટની વાત કરશું ત્યાં હાઈ સિંગલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યા છે. પરંતુ બીજી તરફ પ્રીમિયમ સેગમેન્ટની વાત કરશું ત્યાં પણ અહીંયા આપણને ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી રહ્યું છે. એફએમસીજી ડિમાન્ડ જે છે અહીંયા સ્થિરતા જોવા મળવાના અનુમાન તેઓ અહીંયા રાખી રહ્યા છે. ઓવરઓલ કહી શકાય કે અહીંયા ખાસ કરીને આપણે જે Q2માં જે કોસ્ટ ઇન્ફ્લેશન જે છે તેને કારણે કરીને અહીંયા અનુમાન જે છે અહીંયા 2-5%ની વચ્ચે જ એમને રાખ્યા છે. વોલ્યુમ આધારિત ખાસ કરીને આવક ગ્રોથ પર એક ફોકસ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ FY26ની સરખામણી કહી શકાય કે FY27 સારા રહેવાના અનુમાન મેનેજમેન્ટ અહીંયા રાખતું જોવા મળી રહ્યું છે. પરંતુ ઓવરઓલ જોઈશું તો આજે ખાસ કરીને વોલ્યુમમાં જે ઘટાડો આવ્યો છે અને બીજી તરફ કહી શકાય કે ખરાબ પરિણામનું ઇમ્પેક્ટ જે છે એ ખાસ કરીને માર્કેટના ફ્રન્ટ પર અહીંયા એચયુએલમાં જોવા મળી રહ્યું છે. બીજી તરફ અગર જો આપણે વરુણ બેવરેજીસની વાત કરશું, અહીંયા Q2 કરંટ યર 2026ના પરિણામ આવ્યા છે, જેમાં ઓપરેટિંગ માર્જિન અહીંયા 137 બેસિસ પોઈન્ટ ઘટ્યું છે. આવક ડેફિનેટલી અહીંયા 21% વધી છે, પરંતુ સામે કાચા માલનો ખર્ચ જે છે અહીંયા 28% વધ્યો છે. કોમ્પિટિશનને કારણે કરીને ખાસ કરીને પ્રાઇઝિંગ જે છે તેના પર એક સારું પ્રેશર અહીંયા જોવા મળી રહ્યું છે. અને કંપનીના અગર જો દેવાની વાત કરીએ તો ભારતમાં કંપનીનું સ્ટેન્ડઅલોન દેવું જે છે તે લગભગ અહીંયા 286 કરોડ પર પહોંચ્યું જોવા મળ્યું છે. જ્યારે ગ્રુપ દેવાની વાત કરશું તે દેવું લગભગ અહીંયા 2,941.38 કરોડ પર અહીંયા પહોંચ્યું જોવા મળ્યું છે, જેમાં 90% દેવું જે છે તેમની વિદેશી સબસિડરી કંપની પાસેથી છે, જે ભારતમાંથી નથી. પરંતુ બીજી તરફ અગર આપણે તેના વર્કિંગ કેપિટલની વાત કરશે ત્યાં એક સારું દબાણ જોવા મળ્યું છે. તેનો પણ ઇમ્પેક્ટ જે છે અહીંયા આપણને શેર પર જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને રિઝિવેબલ્સ જે છે ત્યાં 37.4% અહીંયા વધીને 1,648 કરોડ પર આવ્યા છે. ઇન્વેન્ટ્રી જે છે અહીંયા ઇન્વેન્ટ્રી લગભગ 30% વધી છે, 3,990 કરોડ પર અહીંયા આપણને જોવા મળ્યા છે. બંને સેગમેન્ટ છે તેમાં ગ્રોથ કરતા જે છે અહીંયા આવક કરતા અહીંયા ઇન્વેન્ટ્રીનું ગ્રોથ જે છે અહીંયા વધુ જોવા મળી રહ્યું છે. બીજી તરફ વોલ્યુમ માટે અહીંયા ડિસ્ટ્રીબ્યુટર માટે પણ સરળ ક્રેડિટ નિયમ આપવાના પણ અહીંયા સંકેતો આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ વરુણ બેવરેજીસની પણ અગર જો વાત કરશું તો ખરાબ પરિણામનું એક ઇમ્પેક્ટ જે છે અને વોલ્યુમ ગ્રોથમાં જે દબાણ આવ્યું છે, ખર્ચ વધ્યો છે, તેનો એક ઇમ્પેક્ટ જે છે ઓવરઓલ આ બંને જ શેર્સ પર આપણને આજે સેમ રીઝન કારણસર એક સારું દબાણ જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે.